આ ડોશીને ના પાડું છું કે હાલ રવા દે અમારે હાલ નહીં જવું ઘરમાં એક તો રૂપિયો નહીં એક ઓનો નહીં પણ કે ના પિયોર જવું છે મારા ભાઈની ખબર લેવા જવું છે મારા ભાઈ તો કે મોટો બંગલાવાળો અલી તારો ભાઈ બંગલાવાળો છે પણ આપણા ઘેર તો જવું પડે કાં અને બે જણો એકલો હતો તે બસમાં જતો રત પણ અત્યારે તો અમારા છોકરાને ઘેર નવી વહુ આવી થતી નવી એમને બસમાં બેહારાય આ રિક્ષા બિક્ષા કોઈ કરવું પડશે એટલે પૈસા નહીં પણ શું કર પણ ડોશી કે ના ડેરીમાંથી ઉપાડ કરી આવો એટલે ઉપાડ કરીને શું એ જવાના આવે છે આમાં આ ડેરીવાળા પાસેથી હો બહુ વધારે માગવા પડશે તાણે હું આમ તો 1000 રૂપિયામાં પતી જતું 5000 રૂપિયામાં તો અમારા મિલત નહીં પડે લે બેટા ફટાફટ કરો પણ હા કર દો વાલે ફટાફટ ઈકર ભાઈ મોર થઈ જવાનું હા આ ડમરા તો ડેટો ને લે મોકલ સીકર કેટલી વાર રહી આ તો બાપાને મોકલા પૈસા લે જલ્દી લઈને આવો થારું હો હા ભારતી ફટાફટ હે હાય અરે બાપા સીકર કેટલા રે વાર દીધું એ મૂકી દે ફટાફટ એને મૂકી દે લે હેડ તો ફટાફટ લે માં લઈ ગયા કેટલા સુંટર લેતા ફટાફટ માપનો હતો નતો પોગીને થાક્યો લે નાખી દે અંદર ડાયરેક્ટ લે હવે બસ લાય મૂકતો આ મરચો લેવું લાયો હતો પણ નતો મતો નહીં જે આવ્યો હતો અમુ તો નહીં આવ્યો અમારા તા બાપા સીકર કેટલા રહ્યા શું આવ્યું બાપુ ગમો જાતી પૈસા લેવા મોકલે હ ઓહો ફટાફટ આ થાવું કો તા મમ્મા નવું ઘર બનાવ્યું હા મોટો બંગલો બનાવ્યો હા તમે મોયા છે તો ડોહા તો વાતો ના વળી જ્યાં હોય ફોન કર્યો હું ફોન કરજો લઈને જ્યાં ઘરમાં મૂકીને જ્યાં તૈયાર તમે એમ કહો હા કપડે આપણે રેડી હો માં તાર લુગડો બુગડો બધો બદલી જા ફટાફટ કમરે આ કેટલી વાર કરી ડોહા તમે તો હેલો લે હેડો કો ફટાફટ એ તો મારા હું પેઢીઓ ચાલે છે ફટફટ ગણી લેતો આવું લાય પૈસા લાયો લાવ 3000 જ આલે તઈ ને જમાવ થશે કે આગલો હિસાબ કે તમે હરખી રીતે પૂરો કર્યો નહીં તો સ્વાથી તને હાલે તને કગરીને થાકું મૂકો તારા જ બસ હસબન્ડ ઉતાવળ આવે છે બસ પિયોર કરી એ તારો ભાઈ કોઈ હુનો પડી જાય તારા વગર અમે જવું પડે ડોહા બંધ થાઓ તમે જાણો હું પેલી બાળીઓ ભળે છે ને મારા અમુક કોઈ બે શબ્દ બોલવા પડે ખોટા લેડો પૈસા તઈ તો બહુ થઈ અમારા ભાઈ પૈસા વાળા બહુ હેડો જો પણ તને સમ ખબર નહીં પડતી 3000 ખાલી 1000 રૂપિયા તો ભાડું તો છે પણ મારા આ બાયડીને બસમાં લઈ જવાની આ નવી બાયડી છે ઘરમાં આવી છે તે પણ મારા ભાઈને બંગલો તમે નહીં જોયા તે તારા ભાઈને બંગલા તોણી બોજાતી એમ કેમ નહીં થયું કે તને આ બનેવીને ના હોય તો થોડી હરખી ઓયડી પ્લાસ્ટરે કરી આલી લે તે કરો કે મહેનત તમે મારા ભાઈને મહેનત કરો છો એ તો થાય એટલી મારે નહીં બોજા તું કોણ ધંધો કરવો નહીં આખો દાર કશું પડી રહેવું ધંધો કરવો નહીં, ખાટલો પડી લઈને રહેવું છે. બહાર બંગલા બંધાવા તમારો બસ મારી તારો ભાઈ બંગલા બોતો તો તારો આ આપણા અને છોકરા બાપા સમજાય ને તું બેઠો વેણી વાણી ઠેલો ભર્યો છે મોટો તમારો સસુ કરો ને તારા તઈ જબર લઈને આવ્યો તારા બાપને હું તકલીફ છે ને તારા ભાઈને હું તકલીફ છે તે એ ડેટો આપણા ઈકણ મોકલાવો કે ત્યાં ઠેલાવ ભર્યા છે તો આપણે વાગીને લઈ જવું વાયુ કે લઈ બંધ થઈ જાવ. જાવ એ ના સમજે ને આપણે સમજવાનું હેડ ટેક તો મારું મગજ ખરાબ લે કર્યા બેટ લઈ લેજે આ ડોહો કજિયારો જ છે નહીં પેલા કલ્યાણ કીધું છે રિક્ષાનું વાહ તો ગોમનો પદ્ધતિ હેડો પછી વીકેન્ડથી હા લે હેડો હેલો આ તો તારામાં સા પીતો તો રકેબી ના ટેલિફોન આવ્યો બુંદો કે અમે આવીએ છીએ આજે અમુક આવો કો તો નહીં હમણાં 2 મહિનાથી આવ્યો જ નહીં મારે ડોશીએ નહીં કે છોકરાએ નહીં એ આપણે તો આપણા ઘરમાં એકલા રૂડા આપણે રંગીલા અને 2 વાર થયો પણ આમાં શરીર ઢીલું પડ્યું નહીં મારી માને એવું મને જી ખવડાયેલું કે મળી ગયો મારા બધો ઘર ભગવાનને ગમ્યું ખરું ભાઈ બધું ઘર બંગલો 80 વીઘા જમીન વર થયો એટલી જમીને છે પણ કોઈ પાછળ છે નહીં પણ એ તો અમે કાકા છે તે બધા વાય જઈને એ કરીશું વિચાર છે કે ભોળિયાને આલી દઉં 30 વીઘાના નોમું કરી દઉં એટલે શાંતિ થઈ જાય બનેવીને બેહોને આપવાનું કહેતો હતો તે વળી મના ભાઈઓ નાખી દીધું કે ભાઈ આજે આવતા નહીં કો અમારે મહેમાન આવશે મારા બેટા હોય બિસ્ટોલો પીન ઠૂંઠો પીન બીડીઓ પીન રમણ ભમણ કરશે પેલા ભોણિયાની બાયડી આવે તો કે ભાકે બીડીઓ પીવું છે પીતા આવે પણ શું છે બધું અમુક જોવું પડે શીરો બીરો આપ તો ઈચ્છા છે કો હમણાં ખાધું નહીં તો કોઈ ભોણિયા બાયડી કોઈ શીરો બનાય બને બધા ખાઈએ કહું બુંદો બધો 2 દાડા કહું શાંતિથી રો કહું હમણાં તો અમે મારા ટાઈમ જતો નહીં ખેતરમાં ભાજ્યા કોમ કર્યું અને બધું રોજ એ જોવા ના જવા ભાજ્યને કે આ ભાવ તો ખૂબ રોજ ઓટા મારે છે કે ભાવ શેક પડે એમ વેમ પડે એટલે આપણે કોડો સારો શિક્ષણથી પણ આવતો તો હવે વળી પણ જલ્દી આવજો વળી પણ
એ ટાઈમ થતા ના ગયો અને સાધન બાધન ભરે તાને પાવ ગોદરે એક 10 રૂપિયા વધના આપી દીધા હોય તો ફેર અહીં ના ઉતારી જાય હો પૈસા મફત પર આવે લઈને છે આયા મફત તા, આવે છે તારો ભાઈ રૂપિયા વાળો એટલે કોઈ અમારા મામા કોઈ રૂપિયા વાળા થોડા છે તે આપી દે એટલે ના આવે થોડે કંતો જોકા આમ એકલો છે તારો ભાઈ અને હું કા ગેટ માર્યા છે આ બધા સમજ્યું ના હોય જો. ચોરનો બોર આવે કંતો વાકુ ભાઈ હતો તારા ભાઈનો પાડી લઈને જતા રહે આ બંધ થયો તમે તો બોલ બોલ ના કરતા ચાલુ ને ચાલુ નગરું સમય જતો રહેશે કોઈ ખબર પડતી નહીં અને આ 12 મહિના થઈ ગયા ને પાછી આ શિવરાત્રી આવી એ જઈ ઓર તો હું સવારે 5 વાગે વહેલો તો અમાર ચંદુ ભગત શંકર ભગવાનના મંદિરે બેહી અને ભોંગ બનાવો નાખા ગોમમાં પરસાદી વેચું ઓર તો હું 15 લીટર દૂધ આલી આવ્યો તો જઈને પણ ઉન્નાવરમાં શિખર મારે ભેંસને શિખર શું થયું છે કોઈ ખબર પડતી નહીં મારી બેટે સવારે 4 વાગે ઉઠ્યો દોવા તે પાટો મેલતી હતી તે નેટ વળી આ 4-5 લીટર દૂધ કાઢ્યું મૂકડું લાય તાન આજનો દાડો ડેરી નહીં જાય તો ચાલશે પણ આ ભગવાનની પ્રસાદી બનાવવા માટે તો આલું કારણ કે 12 મહિનામાં 12 મહિના આલવાનું જ છે ડેરીએ દૂધ ભરાવાનું છે અને પૈસા કમાવાના છું પણ આજનો દાડો તો ભગવાન માતાજીના કોમમાં કીધું દૂધ આલું પણ આ તો કેટલું બધું મોડું થઈ ગયું છે પણ વાંધો નહીં ચાલશે 5 વાગ્યાનો ઉઠ્યો છું બોલો 5 વાગ્યાનો તાણ 5 વાગ્યાનો ઉઠીને આ શિવરાત્રીનો દારો હોય ને ભાઈ એટલે વાતો જ અલગ હોય અને પશુ ભગત આયા હોય ને મંગો ભગત આયા હોય ને અને હોય ભગતો ભેગા થાય ને ભાઈ પ્રસાદી બનાવીએ બધા ભેગા થઈ અને શિવજીને પછી ધરાવીએ આ ઊણ તો આયા જ ને પશુ ભગત વહેલા શિખર કેટલા રહે એ ભેંસે દીધું છે કે નહીં જય ભોલેનાથ હવનું હારું કરજો ને અમારા ગામનું હારું કરજો જય ભોલેનાથ જય હર હર ભોલે. મહાદેવ હર હર મહાદેવ હું છે ચંદુ બોલો. ભગત શાંતિ આવો પૈસા ભગત ચમ હા. લેટ પડ્યા આજ યાર મારા હું પેલી ભેંસ યાર પાટો મેલતી હતી તે દોવા જ નથી દેતી હમ એવું હતું હું તાણ. તો ઊન તો આવું જ નહીં ખુશ શીખર તે ના ના આયો ને હું તો કમ્પ્લીટ આયો એવું ઓ બરોબર. પણ હું થોડું દૂધ ઓછું લાયો તા વહેલા આયા હોત ને હા. તો શિવજીને પરિષદ ના ધરાઈ દો આપણે હા એ વાત સાચી તાણ. પણ આ મોડું થઈ ગયું એમાં હું કહું કયો જાણો વાંધો નહીં એમાં આવ્યો છું કે કશું હોત ટેકો કરાવ તમને નહીં. હા લ્યો આ થોડો કાજુ નખો ને થોડી વરિયાળી નખો ને હા ચાલુ કરો આ પેલું જાયફળ નખજો મોય થોડું હો લ્યો મસાલો મોહરવાનું ચાલુ કરો હા. કે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હર હર શંપુ બોરા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી કે હર હર શંભુ બોરા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી એ તારી ધૂન લાગી બોરા તારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હર હર શંભુ બોરા તમારી ધૂન લાગી ચંદુભાઈ હજી કોઈ પરસાદી લેવા આવ્યું નહીં નહીં ના તમે લેટ પડ્યા એટલે પછી ઓ પાછી પરસાદી આપણે બનાવી નહીં તાણ. ફટાફટ ખટકો રાખો ગામની વસ્તી બધી દર્શન કરવા આવશે પછી પરસાદી આલવી પડશે એટલે તાણ. ખટકો રાખો લ્યો સટાસટ તમે થોડો લહોટો વહેલા લહોટો આવ્યો. લહોટો પણ મારા ચંદુભાઈ જો કે આ એક તો આ અમાર ભેંસી વાત છે કે હું થયું ભડચી રાતી લાગે પણ ઓટો મારી ગયા તો આ બધું જ તૈયાર થઈ જોત આ એ વાત સાચી તાણ. પણ મારે યાર ભાઈ ઘેર કેટલું પેલું ખોણ ને બોણ બધું કોમ ના હોય આમ તો પેલા મંગુભાઈ ભગત ને એ નહીં બતાવતા એ નહીં આયા ઓહો શિખર મંગોભાઈ ની નાત તો દેખવાના નતા યાર ઘર બાજુ તાણ. થઈને આવ્યો પણ લ્યો ચાલુ રાખો ચાલુ રાખી આખો દાડો માં જોગણી આમ જો નવું બનાવ્યું આ મમાએ ઘર હા તો નહીં તમને ઉપાડી માથા કરીને ઘેર મૂકવા આવશે ભાઈ હા મોમા ભાઈ મોમા બીજા લો શાંતિથી અરે આવો મને આવો બનેવી આવો એ રામ રામ મજા બનેવી આવે આવો વડા શાંતિ કા આવો, બોલો. વનો થા બે હા હા બેટા હો વનો તો દીતા હો બે તે ઘરમાં નાખવાની ઇન્સ્ટોલ કરી આ બુન મારી નજર ઓમ ના ઓમ ટકીએ છે કે બુન છાના આવે ને હું મારો વોશ ડડી પડી મને ખબર ના પડી બે બને બે ભાઈ તને ખબર છે કે હું ઘણી મજૂરી કરી પૂછ શાંતિ કા બોલો
અમાર તો શાંતિ જ છે એ પછી સબ મોડું કરી બધે મોડું તો અમાર તો આનશો વિમાન છે તે લઈને ઉડીને આવતા જઈએ ઓ બહુ સાધન ભરાતા ના આવે તે હેળો તને ખાવાનું બનાવો તને હેળો તમે ટેન્શન ના લો તો બધું હું બનાવી દઉં બધું હા. કામ કરી દઉં હા. હો પણ ખાતો ને ના ના હું નાસ્તો કર્યો તો તને થોડી ખીચડીમાં ગાય કે ખાધી મુઈએ એ તાર ભાઈ ઓલે પેલો ડેટો લાવી હાલ તે કા લાઈ ડેટો લાઈ હા કાશો ના ના સારું સંભાળ્યા બનાવ ડેટોનો તમારે જે બનાવ બને પણ બાયરી કે જે થોડું પાછે શીરો બનાવવા પણ ચિંતા ના કરો હું બહુ બનાવી દે છે એ માની ભગવાનની માં એનો ગુને એવી ને એનો ભાઈ એટલે એવો બનાવે છટકડો હું મજી બધું ગોળ ને ગોળ બધું કરી બનાવે તે જે બનાવવા બના બે જાબડો બના શાંતિ કા હા શાંતિ તમારે ક્યાં બરોબર નીલું ચાલે બસ ચાલે છે ખાનું આ એક તો બીડી પેટી ભૂલી ગયો છું હા તે મુકો ના હોય તો હારું મને બીડી વગર ચાલતું ના બસ આજ બી તને બે હા હું ના, લઈ ના, આવું ના, આવે મને તો એ બેહો હા મોકલ લે ગમે ના ના તય બેહો હું થોડો આમ ઓટો મારતા હું કરતો તે હારા આપણે બે હંગાઈ છીએ હેડ. અરે તય બેહો કે હું તમારે હા સરસન બેહો હું લઈને આવું હાલે આ તે આપણે રમતીજી ગલ્લો રે ને આ પાછળ એક એ બે હા હોય તો દુકાનો ઓળખે છે ને આપણે તો હા? બે બે ના ના જોયું તમારા પહાણ બેહીને તો મારું મગજ ફાટી જાય ગેસના બાટલાને ગોળી તમારા પણ બે હાથ એના કરતા ગમે ઓટો મારીને આવું બનાવું કરશી કે બસ હા તો બાબા ગેસ ન હતો હા ઓ હા ગેસ તો ત્યારે એ ગમાઈ આપણે ટેલિફોન વિડિયો લે આ તો શાક એટલે બાપુ એ બનાવી દઉં ના ના ઈવન બુન જે ખાવું હોય તે તા ભણા બનાવ તમારે જે ખાવું બનાવ હા? મારા તો પાસે શીરો બનાવજી ભાઈ તો બનાવવાનું બાય ચાલુ કરી નાખું બનાવવાનું હા હો બરાબર તો દેવા શાંતિથી હા બના તું તો નેનો તો તારું હું તને જોયું પીવામાં આવ્યો તો વાહ પણ મારા આવડું ઘર બધું ઊનું મેલી છે એક જ જરૂર રાત કે ઓહો. હા? ન બનાવો તો પછી બરાબર મમ્મા આવું બને ઘરે બેઠો તે તારા હમણાં બના બુન ને બધો રો તાર પપ્પા ને બધો રો મને 4 દાડા હોય તાર કોઈ બોલે આ તો રહી હા હો પટાલ જવા વાળી મમ્મી તો રો શાંતિથી રો ખો પીવો ને મજા કરો અમે ભાને તો ક્યાં ઉપર લઈ જવાનું છે બધું હોય ના હોય જમીન ઉપર પડી રહેવાનું હા છે બરાબર આ તો હું જોયું છું શું તો હજી આ બધું હિંચકા ખાધે ને પછી બના હિંચકા તે તાર લઈ જજો કા ના તો હું આવી ગયો કતો અરે બના બધું નથી તારા ભાનું છે એ બધું તમારું જ છે ચોરીનું જ છે મારે તો એમાં જ સમજી લ્યો હા લે બના બધું લોટું બતાય હું પાણી તો સાપડો હા આવું તૈયાર થઈ છે પૈસા વગર જય ભોળેનાથ કમ્પ્લીટ બની છે હો રગડા જેવી બની જઈ છે જો હા થોડી લ્યો તમે પરસાદી લ્યો થોડી બરાબર હું તમને પહેલી થોડી આલું મને તો થોડી જ આલજો ખાલી થોડી બસ બસ ટેસ્ટિંગ કર બોલો ભોલેનાથ મહારાજની જય હર હર ચંપુ ઓરે જય ભોલેનાથ કેવી બની છે ઓ દાડો તો સ્પેશિયલ હર હર ભોલેનાથ જય જય ભોલેનાથ હા, લ્યો. હર હર બોલે હર હર બોલે ભોલે હર હર આજ તો શિવરાત્રી છે ને આ ડોશી મારી માની છકણ બસ પ્યોર જવું છે પ્યોર જવું છે એક તો મને ભગવાનનો દર્શન કરવાનો મેર આવતો નહીં જય પ્રભુ ભોળીનાથ જય ભોલેનાથ જય જય ભોલેનાથ. ભોલેનાથ જય આજ તો ભોલેનાથ પાછું શિવરાત્રીનો દાડો છે બેહો, બેહો, બેહો. બસ બસ હું તો ન્યા છે બેહું. બેહો, બેહો. બસ 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 એ બાપા કેટલા ઉપડ્યા હતા બધા મહેમાન આજે મુએ તમારા ગામમાં જાય હું તમારા ગામનો એનો જમાઈ થઉં એવું છે મહેમાન છો કના એ અમારા આપણે મારા હાહરા નામ તકોજી ઓ વાહ ઓ આપણે તકોબા તખો ભગત ઓ વાહ આ તો એને દેખવાના નહીં આ તમે મહેમાન આયા એટલે પાછા ના દર્શન કરવા લ્યો મારા મનમાંથી જ નીકળી ગયું કાંઈક તો શિવરાત્રી એટલે હું કહું છું લ્યો પછી પરસાદી લેશો પરસાદી ભોંગની છે. ઓ લ્યો પરસાદી તું જય ભોલેનાથ બોલે પણ હોબળો કે પરસાદી થોડી સારી બનાવી અમે તો પરસાદી દર સાલ બનાવીએ છીએ. દર સાલ બનાવીએ એ મારી ભોલેનાથની છોકરી તો પ્રસાદી. આ ડોશીના કંટાળામાં રહેવું ના કરતી હું આપલા તો હા બોલો એક કામ કરો કે આ પરસાદ તો લીધી હા. ના હોય તો આલુ ભરી આલો પીવી પણ, છે તમને વધારે તો નહીં થઈ જાય હા એટલે પહેલા લીધેલી હું તો કાયમથી આવતો 8-10 પાલો ભંગ પી જાઉં હું તો એવું છે? 8-10 પાલો તો વાંધો જ પીધેલી નહીં. કાયમથી પીધે અમારા થાય છે
ઓવા પાછા. જય ભોલેનાથ જય ભોલે. હર હર ભોલે. હે ભગત. ગમની વસ્તી અમાર રાગ 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 આવશે ભગતો આવું. આવશી શાંતિ તાણ. હાલો બીજી ઓ, બીજું પાડું પડી હું તો કાયમથી બોલે જય ભોલેનાથ કાયમથી બોલે ના તો ભગત છું. ના ના વાત સાચી ના ના કાયમ લેતા હોય તો ચિંતા નહીં હા, કોઈ હોતું નહીં. પછી કોકદાર લો તો લોચા તાણ. કાયમ લેતા હોય તો ના આવે પરસ્યાદી છે હાલો બીજી લ્યો 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 પીવાથી તાર. હા પીવા તો આપણે બનાવી પરસ્યાદી કહેવાય છે. શું કેવું? તાણ. પછી ભગત. પીવા જ બનાવી છે તાણ. સંતુ ભગત એટલે આપણે ચિંતા જ નહીં કે જય ભોલેનાથ જય ભોલેનાથ. नगर में जोगी ये आया जशोदा के घर आया आके अलग जगाया सबसे बड़ो है तेरो नाम भोलेनाथ 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 हर हर महादेव हर हर महादेव हर हर ભાઈ ભોલેનાથ ની તો વાત ના થાય ભાઈ. ના થાય કે યાર. शंकर भगवान की અરે बात શંકર ભગવાન મારે માને છોકન આખા બ્રહ્માંડમાં હા. એને બેરું આવો તોય ગમ, हाँ તાણ. બોબડું આવે તોય ગમ, બધું. નાયા વગર આવે તોય ગમ. भक्ति जो ગમે તે ખોટો હોય કે હાસો હોય કે રાતે 12 વાગે શંકર ભગવાનના મંદિરમાં ટચ ટચ કરો ને તોય જાગી આ જાય. દ્વાર ખુલી જાય એનું નામ બમ બમ બોલે. हर हर महादेव તાણ. આવું ભગતો આવશે બધા રાગ રાગ. ટાઢું થશે ને એમ માહોલ જોમશે. હા રાગ રાગ આપણે તો સેવા કરવાની આ શંકર ભગવાન શિવરાત્રી નો દાડો છે તે લેવી બીજી પડશે ને લ્યો, ઉભા ફરિયાદ રહો, ઉભા રહો. હવે પેલામાં ફરિયાદ ફરસાદીમાં ના નહીં પાડવાનું કોઈ. ફૂલ કરી દેવા. આ તો ભગવાન ભોળાનાથની પરીક્ષા દીધી. ભાઈ આ તો વરામાં એક વાર શિવરાત્રી આવે. આપણો તો રોજ ચીડી છે. હા, તાણ. કોઈ તકલીફ તો નહીં ને મોય? ના. ભગમો. અરે ના જય એક બની નંબર. મસ્ત બની હવે ભગવાન ભોળાનાથનો પરિચય તો એક નંબર. બસ બસ તાર. અમે હારી જ બનાવી. બસ એવી છે બીજી? બસ 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 બસ. લાવો તમે કશો વાંધો નહીં. ચંદુભાઈ મેલો હમણાં આવશે ભાઈ. હા આમાં બધા રાગ રાગ ભક્તો ભગતો આવો. લ્યો, આઈ જાય. હું એ તો હારીમાં આવ્યો છું. બરાબર એટલે ખાવાનું ને બધું બાજી છે. હા તો હમણાં હર હર બોલે. મહેમાન આવજો હર હર મહાદેવ હર હર મહાદેવ. હર હર મહાદેવ હર હર મહાદેવ આવજો મહેમાનો મહેમાનો. હા જય ભોલેનાથ જય ભોલેનાથ. જય ભોલેનાથ. જય ભોલેનાથ જય ભોલેનાથ આવો. જય ભોલેનાથ. જય ભોલેનાથ જય ભોલે. ભગવાન જય ભોલેનાથ. જય ભોલેનાથ તમારે થોડી લેવી હોય તો લ્યો ને. ના હું લઉં થોડી લઉં પરસ્યાદી ખાલી હા, માપ થોડી લે. આહો થોડી લઉં પરસાદી લેવાય. લ્યો આ, તમે તો ચંદુભાઈ લીધી જ નહીં લ્યો તમે લ્યો હા રેડો ને હું પહેલી લઈ. હા પેલી થોડી લ્યો ભોળેનાથની પ્રસાદી છે આ તો લ્યો જબરી બની છે. લ્યો એ મંગો ને હોમાં મારા બેટા આખું ટોળું આવે શું છે હગા? આવો જય ભોલેનાથ હા પહેરાવું? ના અહીં. મને હારા સાર દેખો છે મોં ઝુમો જડ્યો. લ્યો આ આવજો ને. હા હા હા. જય ભોલેનાથ જય ભોલેનાથ. જય ભોલેનાથ મંગો ને એવું આવું છે લે. ઓમાં વળ્યા છું જો કશો વાંધો નહીં. એ તો ટાટા ટાટા આવું જ છે. એ તો રાગ રાગ શાંતિ શાંતિ આવો એટલે લ્યો તો ચાલુ કરજો એટલે હાય આ ખાઈએ લીધું પણ આ શિખર બધેવી શિખર છેટલા રહ્યા ઈઓને ખબર ના પડે કે 12 વાગી જાય તો આપણે ખાવાનું બની ગયું છે આ પછી ખોટી ખાલો વળી શીરો ઠરી જાય અને પછી મારે વળી કૂતરો નાખવો પડે અને જીનો બનાવેલો છે આ પાહુ મંગાય હવે પાહુ 12 વાગે એટલે શટર પાડી ઈઓને ઘેર ખાવા જવાની ઉતાવળ વધાર એટલે આ પોસ પછી ગલ્લો બનાવ્યો છે તે ધંધો કરો કે ભલા આદમી હું લેવા ઘેર જતા રહો છો અયા મારા ખેમી માને ગલ્લો હતો તે 3 વાગે છે ગલ્લો બંધ ના કરે 4 વાગે સા પીવા જો તને સટર પાડી એ ભાઈ ધંધો કરતો એડ્યો અને આ વિડિયો લેવા મેકલ્યા છે તે ભલાદ મે એમ કે શાનું પાસા ભરીને આવું છે બોલા હા બોલો હું આવું છું કે બેસ 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 હું કહેતો તો આ પછી કેટલા રહ્યા પછી ખાવાનું એ ઠરી જશે અને તો તો જાણે કોમ્બો જશે ચાલો જાય વિડિયો લેવા છે એમાં આટલી બધી વાત પણ
એ સોપા બે અને વભાર ભોણા તું તો હમણાં 4 દાડા વાર રોકાઈ જા બાપ આય રોકાઈ જા જવું જ નહીં ગમા આવતો મને તો ફાવતું જ નહીં મારે કોણ યાર માર બીજો શું ભોણો કે વાહ. તાન આ બધું જે છે ભોણા તમારું સમજી રો તે તારો હોય હા. અને બાની સેવા કરો ને તે તારો બીજું શું કહું હા તાર અરે કે જે પા બાહેરી બહાર ના ગયો હોય તો હું ઘરે ના ખાઉં છું કદી હતો ના ના એ મારે ભોણા આવું છે બાહેરી ટોપું ના બતાવાય કસમ ટોપું બતાવું તો શું લાગે કે એ વાહન બહાર ના ગયો બાહેરી ખાવાનું છે હા ખાવાનું બાપા ખાવાનું છે માર બાપા આવ. શું થયું તમને હા હા માનો થાય મને કોઈ ના થાય બેટા હા ખાની પેલો શીરો બનાવ્યો હા બોલો સમ મોં કહ્યું તે ગમો તું પૂછે મને મેં કહું ખાવાનું તમારે ખાવાનું હતું ખાવાનું હતું ખાવાનું માવ ખાવાનું છે માવ અરે નવાઈનો બંગલો બાંધ્યો છે એટલે મોટી જેંગ ને જેંગ સીડીઓ બાંધી નવાનો બંગલો બાંધ્યો હા નવાનો બંગલો બાંધ્યો ઉપર આવો હા ઉપર આવો હું ધાબા ઉપર ચડ્યો કોઈ કરી છે હા તમને. ખેતી મને હા સર પકડ આપને લાગી પકડ ટીપી લોણે થઈ જાય એ ઉભા તો કહો મારા ઘર આગળ ડીપી છે ને કોઈને તોડવાની વાત છે ને તો જોડિયો પાડી બનેવી ફૂલ લાવો હો છે ભલે ઓય બે હોય કોણ હા બે કોણ મોના હે ઉભા પર કહું છું મો બોડા પકડ કે લ્યા મોડું મોડું ફૂટી દીધું હા ગોટું છે માવ બલા શું જીયા બુના હા શી ખબર એમાં મારી મુકલે કે તમને શું બેકલ્યા હતા ને શું જઈને આયા તમે મો પકડ માં આમ ભરા કમ સીધા એક લાગવા છે લે બરા બે હજો બને બે હો તમે હા તો જીના ગમો ફૂલે દેતા વિડિયો લેવા બેકલ્યા વિડિયો લા. ઓ તણાવ કરીને આયા તમે નહીં મળી હા નહીં પીવું માર પાણી નહીં પીવું હું કહેતો તો ફ્રી ના આયા આજે પેલો ગોમમાં ખરું પેલું પક્ષે શિવરાત્રી ખરી કે હા ઓ આ તો શિવરાત્રી હા. માં તો મગમ ને કરી એ મારો ભોળેનાથ કરે ખરું હા હા એ બાપુજી લાગે એમ મંદિરે મંદિરે આજ શિવરાત્રી છે ને હા આજ શિવરાત્રી ઘરે કે જઈને આયા મંદિરે અને પરસાદની રીતિ લેવાની હોય સોટોટ લેવાની હોય પછી કોઈ પાલો ના પીવાનો હોય ભલા આદમી તમારાનો કોટો આગળ આ જોજો એ તમાર પગે ટકસ બધું ટકા છે નહીં તો એમાં તો હું ગમમાં જતો નહીં મને પરસાદી ને પીવરાવી એટલે હું નહીં જતો ગમમાં તમે એમાં હાડા તમને શું કેવું મને ખબર હોય તારો તો તમારે ભાઈએ હંગાવી પીપી આવવાનું. જેવો છો, દાંતણી ફોન હોતી થઈ જેવો. જાવ તમે તારે બે શાંતિથી જઈ જાવ કોણ બે આપો તો ઊંઘવાના એ, બોલ બોના આવવાને ઠેકોના થઈ જાવ બોના હા? આવવાને ઘેર જો પછી શારદાજી ઓટો મારજો હા તે જે મને બાબા 4 જણા મારા આવો તો ભાઈ અબળો બા લ ખાવાનું એમને ઊંઘાડ દઉં અત્યારે આવશો ને ના, હા ખાવું પડે પતિજુ ખાવાનું હા પટી હા બે પૂછો ખાવ હોય તો પછી ખાઈ લો કે પછી ના બોના ઘેર રવાના થો કે યાર એટલે ખાવું હોય ખાઈ લેવાનું પરસાદી એટલે હું કાંઈ ભિખારી છું? હું કાંઈ ભિખારી છું? કેજો મન લાય. એ જે કેરેટ, બોના ખવડાવી દેજો મને શાંતિથી કેરેટ. બધો બાબા ગયા હા ખાઈ લેજો ખાઈ લેજો લેડો ખાવાનું તમે એ કેસીન મુખ ખાય હા એ કેસીન મુખ ખાય તમારા બંગલો તમારા મુબારક મારો ઝૂંપડો કરો બોન બધા આડુજી પાડુજી હો ખરી લેડો લેડો ખાવા આલી દે કે તું ના પાડો છે ને યાર તું પાડો છે ને. બાપા તારો ભાઈ હોય તો તારો ભાઈ હોય તો થઈ ગયું હેડ. ના બોના ના શારદા એ એ બોન્યા હા યાર તો અને
ચાર દાડા શેરી ઓટો મારજો હારું હો. અમે ઓલે ઓટો મારી લે બાયરી હું તો કોઈ રિક્ષા તો ઓટો મારું લે બાયરી લઈ હોય આલો પૈસા ચાલશે હાલવા પૈસા ના ના રીત રિવાજ પ્રમાણે બધું મારા કરવું પડે આમ કરશે લે લે હોય બે લે મને હાલો. મોટો બંગલો બધી મોલ્યો છે તે એવું તમારે ગુનાલે ભેગા કરો છો હાલો 100 રૂપિયા ને 100 રૂપિયા લે તો તારો ભાઈ મારા તમારા માટે ભેગું કર્યું છે નાટક તમારા માટે ભેગું કર્યું છે કરીને આયા હાલો. સાચી બોધી લઈ દીધી તા મારા હાળા લઈ જજો ગોળ પીધી છે તમે ટેન્શન ના લો એ બા જી સર. પકડે. ભલા આદમી 1200 મહિને આવે મોય હાલ તો તમે ના કમને વેટાડે જવા દો. હોય પડશે કહું છું. લડો આગળ હડો બોલ તો દે મન ના 100 રૂપિયા મારા છોકરાને બાયરીને 100 રૂપિયા લે આમ હેડો તમે તો હાળો છો કા દુશ્મન હાળો છો કા બોલ લઈ દુશ્મન જજો ઘેર લઈ જજો ના તમે ના આલો કાલો ઘર આ ના હેડો કા? કરોડ રૂપિયા જમીન નોમો કરી નાખો ના ના હા તો આલી છીએ તમે જોઈ શીરા ખાવા છે હે જો બાપા હે. મોરી મોની છોકરો તો નકો ગોડામ ઘરદા પરથી ઢઈવો ઢઈબ અમે તો ગોંગ કીધું ઘર દેવાના બોલ તમને ના તો મેં હું ગાડી જે લેડો, બખારો લેડો. પડશે તો પછી ઘેર આડા બખારો ને. એટલે હું તમે તો હોટલ વાળો છો હા હોટલ વાળો છો ના બા બાપુ ના હું કહેતા આવું તો કોણ આવ માય. મારા આદમી મને મોટા બરા આખું પાછું થઈ જાય મારા બાપના રૂપિયા પૈસે લીધા છે આ બૂટ મફત નહીં થોડા આજ પછી જો હા હા. ઘેર હેડો ઘેર હા ઘેર કોના આ આપણા ઘેર ચોથે આયા ફોન ભૂલી જાય છે હવે. હમ ફોન ભૂલી ગયા. ત્યાં કોનું ઘર છે હા અમારા ભાઈનું ઘર છે ભોય પછી કોના જવા કે લે માથામાં બરાબર વાગશે. છે. નાટક કરીને રિક્ષા આયા બોલાવું કે ઘેર મેલી દઉં તમાર હા લેડો રિક્ષા ઉજન બોલાવું ઓ વાહ કે બોલ. મને ઘર દેવા પડશે એવું લાગે તો ઊંઘાડ દેતા હેડો ઉજો ઘરમાં હે બના પકડી ઘરમાં નાખી, હુઈ મને જા. આ કરે છે. કોના હા, ઘર? તો માયા તો આપણે મારા ભાઈના ઘરમાં હેડો તારા ભાઈ તો બરબોટ્યો છે તારા ભાઈના ઘરમાં ના હું ને થોડું તે રસ્તામાં ઊંચો તાન થોડું વ્યવસ્થિત બોલ્યું કે પછી હું તો પછી લફડાવે પાછું હોય છે કહું ભાગે કહું બુ- આ તો નહીં બોલું તા નવજી આ શાંતિ રાખો કપડા પછી મને નહીં ખમાય પછી હમણાં હાથ. ભણાવવાને કોની વાત કરો એ બાતે પડતી મને હે તે બા લઈ લે. ભણાવવાની વાત ના કરતા વાળંગાથી હા દાદી માથાઓ લઈ લીધી છે. ઘેર હેડો ઘેર હેડો કમા તમારો લઈ જાઓ પણ હાથ ઘેર. બોલાવો હા તાર શરમ વગરના આદમી આ મારો હાળો છે ને એટલો ખોટો છે તો અમે ખોટા મારા ભાઈ ખોટો નહીં હેડો હે કમાય તું હા, હા. કે લઈ છ જા. મહિને જો કાપવાની ઉંમર બધા ઈસકા તમારા નોમના જઈએ ઘર. ગઈ જો કર ગઈ જો હું પારકા ઘરે મને આવું હે ને ઘેર ના પારકા ઘરે. હા હેડો ઘેર આપણા ઘેર હા આપણા ઘેર આપણા ઘેર જઈએ ભણા લઈ જાઓ કે? લે. ઓહો, ઘર છે લે, આદમી પાછું હબળો ખાઓ. હું ઘરમાં તારું આખી ઊંઘી જાઉં છું, પેલા આદમી યાર. આડો જીવ આપડા આડો જીવ આપડા પાડું ના આપડા ખોલો ના ખોલો ખબર પડે ઘેર હેડો લેડો ઘેર હા ઘેર જો હેડો હે ભાઈ ઘેર આવો. આમ પાડશો તમે મને હાય હાય આ ડોહાને તો કોઈ ખબર પડતી નહીં બધો પકડલા બે પગ હાથ પકડ બોલો પેલા શું સહી કાંઈ કોઈ દેખાય જો બુલે બુલે આય લાવ બુલે હું લેતા આવું. લેતા લે તું લેતા બહુ જજે બેટા એટલે હું હેરી એક તો ને હા છોડ બાપા. દે છોડ દે હેડો હા હેડો હેલો કેવું હેરું કે છે હા? સીધા હેડો કમ ઘેર લે. આપણા સીધા લે લો બાપા લે બુટ બુટ પહેર હા મારા બેટા હા હો મારી સોડી છે પહેર ચાલ ચાલ બુટ પહેરો. ઘેર પૂછો આ બૂટ પહેરો ઘેર જાણ છે વાત કરો બેટા હું તો બે દેખો છો તમે પહેરાઈ દો પણ લા પહેરો લઈ લે નહીં પહેરો લઈ લે હાથમાં હા લા પગ પગ આલે પગ ઓલો બીજું બૂટ તો લગી રહ્યા હું તો એ લે ખબર નહીં પડતી ચોકન આયા બેમાં ગતિએ તારા બાપના ઘરે તો લે જાય. જેમ તેમ ના બોલતે એમ તમારે તો એ ભાઈ હા તમારા ઘર વાર લો તમારું હા પકડ્યો ઓન લડો સીધા હે પાકી પકડી દેવાનું જો ને હું કરવાના આ છોકરાઓ કે બાપ હું કે મારે સાપે દે કીધું બરોબર ન હોય ને તો અમે તો જઈને વસોડો આ કે છે હે ઘેર નહીં પાવાનું કે ગાડીમાં હે ભાઈ દે
લેજો ફોન. લઈ લેજે ઘેર જે. તે પાડો. હા ઘરમાં બેહ્યો તાને બનેવીના રસ્તા થયા આ બધું કોક હોભળે તારે આ મેદલો હોભળે તો કે બનેવીને શું કરી આવી છે મારા કેટલું આમ હોભળવું પડે અને બીડીઓના બોનાવરી પરસાદી લઈને આવતા રહ્યા છે પરસાદીની રીતમાં હોય પાછું લોટા ભરીને ના પીવાની હોય અને શું બખાડા કરવાના આવી જાય ને ખુશ જવાનું હોય ખાઈ પી અને લગી રહ્યા લોટા ભરી લીધી હોય એટલે પછી હનો ટોટીઓ ટક આ બધું મંદિરે જ્યાં નહીં કા પીધી નહીં ચોટો લઈને આવતા રહ્યા હોય તો એમાં તો હું ગામમાં જતો નહીં તાન અને મિત્રો જો તો મહાશિવરાત્રી આવે છે એટલે આપણે ભોલેનાથની પ્રસાદી માપની લેવાની હોય સોટો જ લેવાનું હોય પછી વધારે લોટો ભરીને પી લઈએ તો ટોટીઓ ડગા થઈ જાય અને પછી ગોમ જોવા સર એવું ના કરીએ સુખ શાંતિની માપની પ્રસાદી લઈને અને ભોલેનાથના દર્શન કરીને અને ઘેર આતું રહેવાનું સુખ શાંતિનું ઊંઘી જવાનું હોય પ્રસાદીની રીતમાં હોય એટલે વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો કારું મેચ કરી નાખો બટન દબાઈને હું હુઈ જાઉં ઘણી વાર તો હા